મહુધા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ પેનલનો ભવ્ય વિજય થયો છે, તો બીજી તરફ ભાજપના બળવાખોરોને જનતાએ જીત અપાવી છે અને મહુધાની રાજકીય ગતિવિધિઓમાં એક નવો વળાંક આવ્યો છે. નમસ્કાર, હું છું સ્ટીવન પરમાર. આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બહાર આવ્યા છે. મહુધા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને કડવો અનુભવ થયો છે, કારણ કે પાર્ટીના વિદ્રોહી ઉમેદવારોએ અપક્ષ પેનલ બનાવીને ચમકદાર જીત મેળવી છે. મહુધાની રાજનીતિમાં આ પરિણામ નવો વળાંક સાબિત થઈ શકે છે. ચૂંટણી પૂર્વે મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ અને રુચિત પટેલ ભાજપના ટિકિટ પર મેદાનમાં હતા, પરંતુ પેનલ બનાવવાના મુદ્દે આંતરિક ઉથલપાથલ થઈ હતી. નારાજ ઉમેદવારોએ ને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ પેનલ બનાવીને જંગ જમાવ્યો હતો. પરત આપ્યો હતી ને છતાં તમારો વિજય થયો છે. પરત કેમ આપ્યો શું કહેશો? અમને ભાજપનું મેન્ડેટ અમે એટલા માટે પાછું આપ્યું કે અમે જે 4 મેન્ડેટ માંગ્યા હતા પાર્ટી જોડે કે અમે જીતવાના જ છીએ, તમે એ 4ને આપો તો આ વોર્ડ કદાચ બિનહરીફ થઈ જાત, બરાબર. પણ જે વ્યક્તિ પાર્ટીની નથી અને એવી વ્યક્તિને જો મેન્ડેટ આપે તો એ 100% નથી જીતવાની ને રિઝલ્ટ તમને મળી ગયું છે જોવા કે અમે 4 જે મેન્ડેટ માંગ્યા હતા ના આપ્યા, અમે 4 અપક્ષ જીતીને તમને બતાવી દીધું. અને અમારે કોઈ સમાજને અમે અવગણના કરી નહીં, પાટીદાર સમાજે, બરાબર છે. અમે આખા વોર્ડનો આભાર માનીએ છીએ કે દરેક સમાજે અમને સપોર્ટ કર્યો અને અમને વિજય બનાવ્યા. આ વસ્તુ એક હાથે તો ક્યારેય ના થાય, બરાબર. અમારું રિઝલ્ટ તમારી સામે છે. અપક્ષમાં હવે બેસવું પડશે, પ્રમુખ રહી ચૂક્યા છો, કઈ રીતનું હવે આગળ રાજકારણ બદલશે એ તો તમને રિઝલ્ટ જોઈને બતાવી દઈશું કે આગળ શું થવાનું છે. અત્યારથી નહીં, તમને આ અમે કેવું તમને બતાવી દીધું બોલ્યા વગર, અને એ તમને બોલ્યા વગર બતાવી દઈશું, પછી તમને આપીશું ઇન્ટરવ્યુ. શું નામ છે આપનું? જિગ્નેશ પટેલ. જિગ્નેશભાઈ, આજે અપક્ષમાંથી આપનો ભવ્ય વિજય થયો છે, શું કહેશો? હું તો પહેલાં બધે જે વોટર છે એમનો બધાનો આભાર માનું છું, અને જે બધાએ સાથે મળીને મને ઉમેદવારી તરીકે પ્રમોટ કર્યો છે એટલા માટે મેં ટિકિટ માગી હતી પણ ટિકિટ આપી નહીં મને, એટલે મેં અપક્ષ ભરીને ઇલેક્શન લડ્યો છું. એનઆરઆઈઓ તમારા ચૂંટણી પ્રચારમાં હા, એ એમનો બી મોટો હાથ છે. એ 200 થી 250 એનઆરઆઈ અહીં આવ્યા હતા અને એમના સપોર્ટથી આજે હું વિજય થયો છું. ચૂંટણી દરમિયાન ખાસ કરીને વોર્ડ નંબર 5 ભાજપ માટે મૂંઝવણભર્યો સાબિત થયો. સ્થાનિક સમૂહે ભાજપ સામે મોખરું પાડી બહાર ગામના નેતાઓના પ્રચાર પર પણ પ્રતિબંધ મૂક્યો. પરિણામે અપક્ષ પેનલના તમામ 4 ઉમેદવારો ભારે મતેથી વિજેતા બન્યા. ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. વિજય પછી અપક્ષ ઉમેદવારોએ શહેરોમાં ભવ્ય વિજય સરઘસો કાઢ્યા. સમર્થકોએ ફટાકડા ફોડ્યા અને જુસ્સાભેર ઉજવણી કરી.
વિજેતા ઉમેદવારોએ જાહેર કર્યું કે તેઓ મજબૂત વિપક્ષ તરીકે કાર્ય કરશે અને મહુધાના વિકાસ માટે મક્કમ છે. હાલ આપ જીત્યા છો ત્યારે તમે તમારા મતદાતાઓને અને સ્થાનિક જે અહીંના રહી છો તેમને શું કહેવા માંગશો? તમામ મારા વોર્ડ નંબર 2 ના નાગરિક, તમામ મારા મતદારો કે મને જે જંગી બહુમતીથી જીતાડ્યું છે એનો ખૂબ ખૂબ અભિનંદન પાડું છું, ખૂબ ખૂબ નિવાદા આભાર પાડું છું. ને હું મારા વોર્ડના 2 નંબરના જેટલા બી મારા સક્રિય કાર્યકર્તા છે, મારા જેટલા બી સપોર્ટર છે, મારા જેટલા વોટરો છે, એમના હરેક કામ જલ્દી પૂર્ણ કરીશ. મહુધા નગરપાલિકામાં 6 વોર્ડ છે અને 24 ઉમેદવાર હતા, પરંતુ સૌથી બહુમતી 1800 મતની ઉપર 1858 જ્યારે તમારી બહુમતીથી તમે પ્રથમ એવા ઉમેદવાર હશો કે જે આટલી લીડથી જીત્યા છો, ત્યારે મહુધામાં જો સ્થાનિક જરૂરિયાતો જોવા જઈએ તો મહુધામાં પાણીનો પ્રશ્ન છે, એક ગટરનો પ્રશ્ન છે. તો આ બાબતે આપનું આગોતરું આયોજન શું હશે આપના વોર્ડમાં? મારા વોર્ડ નંબર 2 ની અંદર જે બી સમસ્યા છે, જે પાણીની છે, ગટરની છે, આરોની છે, જેમ બને તેમ જલ્દીથી જલ્દી પૂરી કરીશ. જે કામ બાકી હશે 1 મહિનાથી 2 મહિનાની અંદર પૂરા કરી દઈશ. હરીશભાઈ, આજે તમે જીત્યા છો તો શું કહેશો? મને ખૂબ ખૂબ આભાર છે. મારી જે પ્રજાએ મને વોટ આપ્યું છે હું એનો આભાર માનું છું. બીજેપીએ મારા ઉપર ભરોસો મને ટિકિટ આપી. હું વિકાસનું કામ કરીશ, મારી એ જ ઈચ્છા છે. કયા કયા વિકાસના કામો કરશો? પાણી છે, લાઇટ છે, ગટેરો છે, તળાવો છે, એ વિકાસના કામ હું કરીશ. જે સાથે અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 1 ના છે, આપ બિનહરીફ ચૂંટાયો છો અને જનતાએ આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આપનું શું કહેવું છે? જનતાએ વોર્ડ નંબર 1 માં બિનહરીફ મને લાયા છે ને એમનો જે વિશ્વાસ છે, વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું. એમની જે અપેક્ષાઓ છે અમારી જોડતી, અપેક્ષા પર, એમના વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું. અને આજ દિન સુધી જે કામો નથી થયા, જે પેન્ડિંગ છે કામો, અને જે રોડ, રસ્તા, ગટર, જે પાયાની જરૂરિયાતો છે, બ્યુટિફિકેશન છે, તલાવો, બધા કામો અમે સાથે મળીને કરીશું. તો ભાઈ આજે રસાકરી મારી બાજીમાં ભવ્ય વિજય મેળવ્યો છે, ભાજપે શું કહેશો? બસ અમે નરેન્દ્ર મોદીના શાસનમાં અને ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ આ ઇલેક્શન અમે લડ્યા અને આવનારા ભવિષ્યની અંદર મહુધાની સ્થિતિ બદલવા માટે અને ભૂતકાળમાં થયેલા અમારા કામોને પ્રજાએ આશીર્વાદ આપ્યા. બસ એટલું જ. ભારત માતા કી જય, વંદે માતરમ. પરિણામ આવ્યા છે, શું કહેશો? ચૂંટણી પરિણામમાં આજે પ્રજાએ ભાજપની વિકાસ રથની યાત્રામાં પોતાનો ખૂબ સહયોગ આપ્યો છે. કલ્પના બહારના પણ રિઝલ્ટ અમને જોવા મળ્યા છે. ઘણી રસાકસી જોવા મળી કેટલાક વોર્ડની અંદર. હા, એ પણ રસાકસીનું પણ એક હતું કે એ પણ વિકાસની યાત્રામાં સાથે સહયોગ આપશે એ અપેક્ષા રાખીએ છીએ. હવે ભાજપ જ્યારે સત્તામાં આવી છે, કેવા પ્રકારના મહુધામાં વિકાસના કામો કરશે? મહુધાના જે આજ સુધીનો વિકાસમાં વંચિત રહ્યા છે, રોડ, પાણી, ગટરના બાબતમાં, એ બાબતમાં સહયોગ આપી અને વિકાસની યાત્રામાં જોડાશે. અને મહુધા એક એ બ્યુટીફુલ શહેર, એ જાતની વાત લઈને ભાજપ ચાલશે. તો બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. આ પરિણામ મહુધાની રાજનીતિને નવી દિશા આપશે. ભવિષ્યમાં મહુધાની રાજકીય ગતિવિધિઓમાં આ બદલાવ મોટો પ્રભાવ પાડશે. હવે પ્રશ્ન એ છે કે ભાજપ આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવશે અને અપક્ષ પેનલનો આગામી રાજકીય રણકૌશલ્ય શું હશે? આગામી દિવસોમાં મહુધાની રાજકીય દિશા સ્પષ્ટ થશે, પરંતુ આ ચૂંટણીએ મહુધાના રાજકારણમાં વિદ્રોહી શક્તિઓનું મહત્વ વધાર્યું છે. સંદીપભાઈ કઈ છે? બધા અહીંયા જ છે, અહીંથી મળી જશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.